હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 13મી જૂન 2026 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને મળતી રહે. અને હા, હું તમારા વિડીયો અંગે મારું કામ ચાલુ જ છે. હિસ્ટ્રી, પછી ગુજરાતની લોકવારસો અને ભારતની ભૂગોળ ઉપર, રાઈટ? તો તમે એના માટે પણ રાહ જોતા રહેજો, રાઈટ? કારણ કે એક પીડીએફ બનાવવી ખૂબ અઘરી હોય છે, એમાં ટાઈમ લાગે છે. પ્રશ્નોને સેટ કરવા, એની માહિતી સેટ કરવી, એ બધું જ ખૂબ સમય માંગી લે એવું કામ હોય છે. અને હું તમારા માટે એક જ છું જે બધા વિષય તૈયાર કરું છું, તો થોડીક વાર લાગી શકે એમ હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ થોડુંક ચલાવજો, રાઈટ? તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આગળ આપણે વધી જઈશું આજના પ્રથમ પ્રશ્ન તરફ. અને હા, તમે જૂના વિડીયો જોઈ લેજો. એક વખત તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવા વિડીયો છે. વિડીયોની પીડીએફ પણ તમને મળી જશે. તો ચાલો, આજનો પ્રથમ પ્રશ્ન છે: ભારત સરકારે સરહદી વિસ્તારોમાં ખનિજ તેલ કામગીરી માટે ત્રિકોણીય એમઓયુ મેમોરેન્ડમ ઓફ કરવાના છે, બરાબર? કોની વચ્ચે કરવામાં આવ્યા છે? ભારત સરકાર ત્રિપક્ષીય છે, એટલે ભારત અને બે રાજ્ય હશે, બરાબર? ત્રિપક્ષીય. તો એ કોણ છે? આસામ અને નાગાલેન્ડ, નાગાલેન્ડ અને ત્રિપુરા, ત્રિપુરા અને આસામ, કે આસામ અને પશ્ચિમ બંગાળ? બોલો. પશ્ચિમી રાજ્ય છે એટલે મેં પશ્ચિમીના ઓપ્શન્સ મૂક્યા છે. હવે તમને કન્ફ્યુઝન થઈ ગયું ને? તો અહીં આપણે કન્ફ્યુઝન હવે આપણે દૂર કરી લઈશું. આપણો જવાબ આવશે ઓપ્શન એ. ડન. આસામ અને નાગાલેન્ડ સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ભારત સરકાર, આસામ સરકાર અને નાગાલેન્ડ સરકાર વચ્ચે કરવામાં આવે છે. નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર કર્યા, જ્યાં અમિત શાહ હાજર હતા અને ઉર્જા સુરક્ષા એનો મુખ્ય વિષય રહ્યો હતો. એ સિવાય હરદીપ પુરી, આસામના મુખ્યમંત્રી અને નાગાલેન્ડના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. હેતુ શું હેતુથી કરવામાં આવે છે? તો આસામ નાગાલેન્ડ સરહદી વિસ્તારમાં ખનિજ તેલ, ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધનના ઉત્પાદનને આગળ વધારવું, જેથી કરીને ઉત્તર પૂર્વમાં ઉર્જા રોકાણ અને આર્થિક વિકાસને વેગ મળે. આ કરારને સંઘવાદ એટલે કોઓપરેટિવ ફેડરલિઝમનું ઉદાહરણ માનવામાં આવે છે. તો તમારો પ્રશ્ન અહીંયાથી પણ બની શકે છે: હાલમાં કયા રાજ્ય સાથે કરવામાં આવેલ કરારને સંઘવાદનું એક ઉદાહરણ માનવામાં આવે છે? રાઈટ. ભારત સરકારે કયા બે રાજ્યો સાથે ઓઇલ અંગે કરાર કર્યા છે, જેને સંઘવાદનું ઉદાહરણ માનવામાં આવે છે? પ્રશ્ન આવી રીતના પણ પૂછાઈ શકે છે. તો તમને એમ લાગે કે કેવો અઘરો પ્રશ્ન પૂછે છે, પણ અઘરો નથી. આ જે માહિતી છે એમાંથી જ મેં તમને માહિતી પીરસી છે, એટલા માટે. બરાબર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન: મેટા અને રિલાયન્સ દ્વારા ગુજરાતમાં એઆઈ ડેટા સેન્ટર સ્થાપવાની યોજના છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી સુરત. બોલો. મેટા રિલાયન્સ સાથે મળીને ક્યાં એનું એઆઈ ડેટા સેન્ટર સ્થાપશે? અમદાવાદ, વડોદરા, જામનગર, સુરત. હવે એક વસ્તુ સમજાવી લો: રિલાયન્સ હોય એટલે આપણા મુકેશ કાકા હોય, અને મુકેશ કાકા હોય એટલે ક્યાં હોય? રિલાયન્સ તો જામનગર. ઓપ્શન સી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની છે, બરાબર? મેટા એ ભારતના પોતાનું પ્રથમ આર્ટિફિશિયલ એઆઈ સેન્ટર સ્થાપશે. ક્યાં? તો જામનગરમાં. કોની સાથે મળીને? રિલાયન્સ સાથે મળીને. બરાબર છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગના પર્સનલ સુપર ઇન્ટેલિજન્સ વિઝન હેઠળ આ મેગા પ્રોજેક્ટ બની રહ્યો છે. તો શેની હેઠળ? તો પર્સનલ સુપર ઇન્ટેલિજન્સ વિઝન હેઠળ, રાઈટ? અને સેમિકન્ડક્ટર્સ આવે ત્યારે યાદ રાખી લેવાનું ગુજરાતની ધોલેરા સાઈડ જે પણ આવતા હશે બધા ત્યાં આવી જશે, રાઈટ? જામનગરમાં આકાર પામનાર આ અદ્યતન ડેટા સેન્ટરની પ્રારંભિક ક્ષમતા કેટલી છે? તો 168 મેગાવોટ. યાદ રાખજો. જે હું પોઈન્ટ કહું છું એ યાદ રાખજો કે 168 મેગાવોટ છે. અને ભારતીય રાષ્ટ્રીય એઆઈ મિશનને પણ એના કારણે વેગ મળશે, તેમજ ડેટા પ્રોસેસિંગની સ્પીડ પણ વધી જશે. આ કરાર હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ડેટા સેન્ટરની આધુનિક ડિઝાઇન, ડેવલપમેન્ટ
યુટિલિટી મેનેજમેન્ટ, નેટવર્ક કનેક્ટિવિટી, ગ્રીન એટલે કે નવીનીકરણ ઉર્જાનો પુરવઠો પૂરો પાડશે, તેમજ તેને ઠંડુ રાખવા માટે દરિયાના પાણીના શુદ્ધિકરણની પદ્ધતિનો ઉપયોગ કરશે. ક્લિયર થઈ ગયું? આટલા પોઈન્ટ બરાબર છે. હવે આ તમારું અહીંયાથી જ વિધાન વાક્ય બનશે. વાય બ્રેક એટલે કે યોગા બ્રેક મોબાઈલ એપ કયા મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવી છે? ઓપ્શન એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ઓપ્શન બી આયુષ મંત્રાલય, ઓપ્શન સી શિક્ષણ મંત્રાલય, ઓપ્શન ડી રમત ગમત મંત્રાલય. બોલો અહીંયા શું આવશે? વાય બ્રેક છે એટલે કે યોગા. યોગા દિવસ ક્યારે આવશે? તો આપણે 21 જૂનના રોજ આવશે, રાઈટ? હવે શું આવશે આમાં જવાબ? વાય બ્રેક આરોગ્ય પરિવારની છે કે આયુષ મંત્રાલયની કે પછી રમત ગમત મંત્રાલયની? ત્રણેય યોગા સાથે રિલેટેડ મંત્રાલય છે, રાઈટ? જ્યાંથી પ્રશ્ન આવી શકે છે. તો કયું મંત્રાલય કરશે? તો ઓપ્શન બી આયુષ મંત્રાલય. આયુષ મંત્રાલયનું પૂરું નામ તમારે મને કહેવાનું છે. આયુર્વેદ, યુનાની, નેચરોપેથી એન્ડ બરાબર? મેં ભૂલી દીધું ને. આયુષ મંત્રાલય નવું જ મંત્રાલય બનેલું છે, એ પણ યાદ રાખજો. તમારે આયુષ મંત્રાલય કોણના મંત્રી કોણ છે એ કહેવાનું છે. હવે વાઇબ્રેક તો ખાસ કરીને ઓફિસમાં કામ કરતા લોકો માટે છે. તેનો હેતુ કામ દરમિયાન તણાવ ઘટાડવા અને તાજગી લાવવાનો છે. તેમાં આસન, પ્રાણાયામ અને ધ્યાન અને યોગા જેવી ક્રિયાઓનો સમાવેશ થાય છે, રાઈટ? હવે 5 મિનિટનો બ્રેક લઈને જે ધ્યાન તમે કરી શકો છો, જે નાની નાની ક્રિયાઓ હોય છે જેનાથી તમારો સ્ટ્રેસ દૂર થાય, એ માટે આ વાઇબ્રેક એપને લોન્ચ કરાય છે. અહીંયા તમને એના વિશે આપેલું છે. જો ડન. 5 મિનિટનો એક નાનકડો યોગ પ્રોગ્રામ હોય છે જે ઓફિસમાં કામ દરમિયાન કરવામાં આવે છે, રાઈટ? જેનાથી એના ઉપર ફોકસ, કામ ઉપર ફોકસ વધી જશે. ડન. હવે આજનો આપણો ચોથો પ્રશ્ન. દર વર્ષે બાળ મજૂરી નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તમને સૌને ખ્યાલ જ હશે ક્યારે ઉજવાય છે. 10 જૂન, 11 જૂન, 12 જૂન કે 13 જૂન? બોલો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 12 જૂનના રોજ બાળ મજૂરી નિષેધ દિવસ ઉજવવામાં આવે છે. વર્લ્ડ ડે ફોર. આ વર્ષની થીમ શું છે? રેડ કાર્ડ ટુ ચાઇલ્ડ લેબર, ફેર પ્લે ફોર ચિલ્ડ્રન, ડિસેન્ટ વર્ક ફોર એડલ્ટ્સ. આ વર્ષની થીમ યાદ રાખજો. રેડ કાર્ડ ટુ ચાઇલ્ડ લેબર, ફેર પ્લે ફોર ચિલ્ડ્રન, ડિસેન્ટ વર્ક ફોર એડલ્ટ્સ. આ વર્ષની થીમ છે કઈ? તો બાળ મજૂરી નિષેધ દિવસની, બરાબર, 2002માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા તેની શરૂઆત પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને 2002માં પ્રથમ વખત બાળ મજૂરી નિષેધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. હવે તમે અહીંયા ધ્યાનથી સાંભળજો, જે માહિતી આપું એ બધી ઘણી બધી માહિતી તમને અહીંયાથી મળશે, બરાબર છે? માનવ તસ્કરી, દેવા માટે બંધાયેલ મજૂરો, બાળ મજૂરી, બળજબરીથી કામ કરાવવું, બાળકોની સશસ્ત્ર સંઘર્ષમાં ભરતી કરવી, વેશ્યાવૃત્તિ અથવા તો અશ્લીલ પ્રવૃત્તિ માટે બાળકોનો ઉપયોગ કરવો, પછી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં બાળકોનો ઉપયોગ કરવો, જોખમી અને નુકસાન થાય એવી જગ્યાએ બાળકોનો ઉપયોગ, એમના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવી જગ્યાએ બાળકોનું કામ કરાવવું, એ બધાને બાળ મજૂરીમાં સમાવી લેવામાં આવી છે. એટલે તમને પ્રોપર વ્યાખ્યા આપી છે કે બાળ મજૂરી કોને કહેવામાં આવશે, રાઈટ? વિશ્વમાં લગભગ 16 કરોડ બાળકો બાળ મજૂરીથી છોડાયેલા છે. છેલ્લા 4 વર્ષમાં બાળ મજૂરીમાં લગભગ 84 લાખનો વધારો થયો છે. UN કન્વેન્શન ઓન રાઇટ્સ ઓન અ ચાઇલ્ડ, ILO કન્વેન્શન 138 1973, ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન કન્વેન્શન 182 1999, બાળ મજૂરી માટે જે પહેલો પણ શરૂ કરવામાં આવી છે ને તેને નાબૂદ કેવી રીતે કરી શકાય તે પણ શરૂ કરવામાં આવ્યું છે. તમને ખ્યાલ હશે કે આપણે બાળમજૂરીની વાત કરીએ છીએ તો કૈલાસ સત્યાર્થી એમને બાળકોને બોન્ડિંગ લેબરમાંથી છોડાવવા માટે
અને બાળમજૂરી નિષેધમાં એમનું મોટા યોગદાન માટે એમને શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. શું એમને એકલામને મળ્યો હતો? તેમને એ પુરસ્કાર મલાલા યુસુફઝઈ સાથે શેરિંગમાં કરેલો હતો. યાદ રાખજો કે બાળમજૂરીને લગતું જ છે ને એમના સંલગ્ન શાંતિ માટે એમને એ એવોર્ડ મળેલો છે. તો કૈલાશ સત્યાર્થીને યાદ રાખજો ને બચપન બચાઓ આંદોલન પણ યાદ રાખજો, તેમણે શરૂ કરેલું હતું. હવે આપણે આ તો વિશ્વની વાત થઈ, તો શું ભારતે કેવા કાયદા બનાવ્યા છે? તો ભારત સરકારે બાળમજૂરી અધિનિયમ 1986 બરાબર યાદ રાખજો, બાળ અધિનિયમ 1986, પછી ચાઇલ્ડ લેબર અમેન્ડમેન્ટ એક્ટ 2016, એ સિવાય ઓપરેશન સ્માઇલ કે ઓપરેશન મુસ્કાન ગૃહ મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. ગુમ થયેલા બાળકોને શોધીને પુનર્વસનમાં મદદરૂપ કરે છે. એ પછી પેન્સિલ પોર્ટલ છે. તો શેના માટે છે? તો બાળમજૂરીના કાયદા સામે ભારતે અસરકારક પોર્ટલ છે અને 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણનો બંધારણીય હક આપતો આપણો કાયદો છે. રાઈટ. હવે ભારતમાં બંધારણીય જોગવાઈઓ શું છે બાળમજૂરીને? તો સૌથી પહેલા તો અનુચ્છેદ 21(1) બરાબર, એ યાદ રાખવાનો કે 21 શું હોય છે? તો દરેકને જીવવાનો અધિકાર હોય છે, તો એનો જ સબ છે 21(a). 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. અનુચ્છેદ 14 થી 24, અનુચ્છેદ 24 કયું છે? તો 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કારખાનામાં કે અમુક જોખમી સ્થળો હોય ત્યાં કામ રાખવા પર પ્રતિબંધ છે, એ યાદ રાખજો. અનુચ્છેદ 39(f) બાળકોના બાળપણ અને યુવાનીની શોષણથી સુરક્ષિત રાખવું. આ એને લગતા અનુચ્છેદ, અગત્યના અનુચ્છેદ છે બાળમજૂરીને. હવે અહીંયા આપણે જોઈ લઈશું કે આપણું પતિ ગયું 12 જૂને, તો 11 જૂને કયો દિવસ ઉજવાય છે? તો ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લે. એ પણ બાળકોને સર્વાંગી વિકાસ માટે ઉજવવામાં આવે છે. બરાબર, યાદ રાખજો. કયો છે? તો આંતરરાષ્ટ્રીય રમત દિવસ. પછી 13 જૂન તો ઇન્ટરનેશનલ એલ્બિઝમ ડે અવેરનેસ ડે, પ્રથમ વખત 2015 માં ઉજવવામાં આવ્યો હતો. આટલા દિવસ તમારે યાદ રાખવાના છે. આજના દિવસની મારી પાસે થીમ નથી આવી, રાઈટ, તો એટલા માટે મેં એ અહીંયા લખ્યું નથી, પરંતુ જેવી આવશે તો હું તમને એડ કરી દઈશ આજના દિવસમાં. બરાબર. હવે આજનો છેલ્લો પ્રશ્ન, જે તમને સૌને ખબર છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનના સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેનો કાર્યકાળમાં કોને પાછળ છોડ્યા છે? તો આપણે સૌને ખ્યાલ જ છે કે ઓપ્શન સી, એટલે હું વધારે ભૂમિકા નહીં બાંધું, જવાહરલાલ નહેરુ. પરંતુ ચૂંટાયેલાની વાત કરે છે, ચૂંટાયા બાદ. બરાબર છે. પરંતુ જે પહેલા પસંદગી કરીને જે વડાપ્રધાન તરીકે આપણે બન્યા હતા એનો રેકોર્ડ હજુ જવાહરલાલ નહેરુના નામે છે. અહીંયા સતત ચૂંટાયેલાની વાત થાય છે, યાદ રાખજો. બરાબર. કેટલા દિવસ કામ કર્યું? 4399 દિવસ. નહેરુજીએ 358 દિવસ કામ કર્યું હતું નહેરુજી, અને વડાપ્રધાન મોદીએ કેટલા દિવસ કર્યું છે? 4398 દિવસ. બરાબર. હવે સિમ્પલ આપણે છે, વધારે ડિટેલ નથી જોવાનું. એમની જે બધી આખો દિવસ ટીવીમાં આવતું હોય છે, રાઈટ, કે આટલી ઉપલબ્ધિ થઈ છે, આટલી ઉપલબ્ધિ થઈ છે. પરંતુ એમના સમયમાં જે મહત્વના નિર્ણય લેવાયા છે એ આપણે જોવાના છે, રાઈટ. ઓન પેપર ઘણું બધું થતું હોય છે, ઓફ પેપર થાય છે કે નહીં એ કોઈને નથી ખબર હોતી. આપણે ફક્ત અહીંયા માહિતી જોઈશું. એકદમ સિમ્પલ શોર્ટ માહિતી છે, વધારે ડિટેલમાં આજે હું નહીં લેજો, રાઈટ. તો 1 જુલાઈ 2015 ડિજિટલ ઇન્ડિયા લોન્ચ કર્યું હતું. એની હેઠળ જ યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ લોન્ચ કર્યું 2016માં, જે ડિજિટલ મની માટે, ડિજિટલ પેમેન્ટ માટે અગત્યનું સ્ટેપ કહેવામાં આવે છે, રાઈટ. એ પછી જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કર્યું, રાઈટ. 4 મોટા ટેક્સ સ્લેબમાં 1 જુલાઈ 2017 ના રોજ. એટલા માટે જીએસટી ડે પણ 1 જુલાઈએ ઉજવવામાં આવે છે, રાઈટ. આ શું એમનું પોતાનું હતું જીએસટી? તો કોંગ્રેસના સમયમાં પ્રસ્તાવિત થવાનું હતું, પણ વિરોધના કારણે ન થઈ શક્યું, જે એમના શાસનકાળમાં થયું છે, રાઈટ. પછી દેશનો સૌથી મોટો પરોક્ષ કર સુધારો કહેવાય છે, 101માં બંધારણીય સુધારો કહેવાય છે. એટલું થઈ ગયું જીએસટી અંગે. બરાબર. અને કલમ કઈ આવશે? તો 279A. પછી નોટબંધી. નોટબંધી જેવું ડિઝાસ્ટર ક્યારે લેવાયું હતું? 8 નવેમ્બર 2016. ક્યારે લેવાયું હતું? 8 નવેમ્બર 2016. યાદ રાખજો. નોટબંધી ક્યારે કરવામાં આવી હતી? 8 નવેમ્બર 2016. જે હેઠળ 2000ની નવી નોટો પણ આવી હતી અને જે ટૂંક સમયમાં પાછી ખેંચી લેવામાં આવી હતી.
અને બધી જ નવી નોટો અસ્તિત્વમાં આવી હતી. કેમ? એનું પર્પઝ શું હતું? તો કાળું નાણું બહાર લાવવા માટે. રાઈટ? કાળું નાણું આવ્યું કે નહીં એ તો ખબર નહીં, પરંતુ આ એક અગત્યનું સ્ટેપ કહેવાય છે. અત્યારે હાલ એને ડિઝાસ્ટર માનવામાં આવે છે. રાઈટ? 2020માં આત્મનિર્ભર ભારતનું અભિયાન શરૂ કર્યું હતું. 2021 પીએમ ગતિશક્તિ લોન્ચ કર્યું. પછી 2014માં તમને યાદ હશે તો ગરીબ જનધન યોજના શરૂ કરી હતી, જેની હેઠળ દરેક વ્યક્તિને ઝીરો બેલેન્સ સાથે બેંકમાં ખાતા ખુલી જાય. ઉજ્જવલા યોજના શરૂ કરી. પહેલા જે ઉજ્જવલા યોજનાનું જૂનું નામ હતું તો દરેક મહિલાને સિલિન્ડર મળતા હતા, પરંતુ ઉજ્જવલા યોજના હેઠળને વધારે પ્રમોટ કરીને ઉજ્જવલા યોજનામાં દરેક મહિલાને એલપીજી નો અધિકાર આપવામાં આવ્યો છે. વિશ્વની સૌથી મોટું હેલ્થ યોજના એટલે કે આયુષ્યમાન હેલ્થ કાર્ડ આપવામાં આવ્યું છે. રાઈટ? એ પણ એમના સમય દરમિયાનનું એક સારામાં સારું કામ છે, આયુષ્યમાન કાર્ડ. આ સિવાય બેટી બચાવો બેટી પઢાઓ, પીએમ કિસાન, પીએમ સન્માન નિધિ જેવી ઘણી બધી યોજનાઓ અમલમાં આવી. હવે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જઈએ આપણે તો યાદ રાખવાની છે બે વસ્તુઓ કે શું G20 ની સમિટ ભારતમાં એમના શાસનકાળમાં યોજાઈ હતી 2023માં નવી દિલ્હી ખાતે. રાઈટ? G20 ની વાત કરું છું. બ્રિક્સ ને શું જેના સભ્યો હોય છે એ યોજાતી હોય છે, પરંતુ G20 એવી રમત છે કે મોટી સંસ્થા છે કે G20 કે પ્રથમ વખત ભારતમાં એનું આયોજન થયું હતું. અને એ સિવાય ISA ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ એ ફ્રાન્સમાં 2015માં ફ્રાન્સ સાથે મળીને ભારતે બનાવ્યું હતું. રાઈટ? પેરિસ એગ્રીમેન્ટ હેઠળ પેરિસ કરાર કહેવાય છે, એ ટાઈમે એને પ્રસ્તાવિત કર્યું ને બન્યું, જેનું વડું મથક ક્યાં છે? તો આપણા ગુરુગ્રામમાં, એટલે કે ભારતમાં. રાઈટ? તો બસ આજનું અહીં કરંટ અફેર પૂરું થાય છે. તમને મજા આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. રાઈટ? અને હા, તમારે કોઈ સબ્જેક્ટ વિશે માહિતી જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારાથી જેટલા બનશે એટલા પ્રયાસો થશે એટલા હું કરીને તમને આપીશ. રાઈટ? તો ચાલો ફ્રેન્ડ્સ, રજા રહીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે.